હવે આજે આપણે જે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ બરાબર જે યુનિટ છે એનો સીન નંબર 4 જોશું કે જેમાં અરુણિમા સિન્હા છે એ કેવી રીતે એવરેસ્ટ ચઢે છે. આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th April 2013. Near about 2 years had passed since was thrown out of the moving train. હવે હું છે અરુણિમા કહે છે કે હું છે એ એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર આવી પહોંચી હતી અને ઓલમોસ્ટ 2 વર્ષ થયા હતા. ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાને બરાબર માને 2 વર્ષ થઈ ચૂક્યા હતા. એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નો ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. મારો આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ પગ, મારો એક પગ કૃત્રિમ છે એવી કેમ્પમાં કોઈને ખબર નહોતી. વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો. એક વખત એવું થયું કે એક દિવસ જે પાછા ફરતા હતા અમે પરત આવતા હતા ત્યારે મારો જે છે પગ એ વેટ ભીનો થઈ ગયો વિથ સ્નો, બરફને લીધે ભીનો થઈ ગયો. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ. હું એક કે બે વખત છે એ લપસી પડી હતી. બરફની જે સપાટી છે બરાબર એને લીધે હું લપસી ગઈ હતી અને મારો પગ છે તે સ્લીપરી સરફેસ લીસી સપાટીને લીધે લપસી ગઈ હતી અને મારો પગ ભીનો થઈ ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઓફ ઇન ધ સન ટુ ડ્રાય. બીજે દિવસે જ્યારે મેં સવારે આ મારો કૃત્રિમ પગ છે એને તડકામાં સુકાવા મૂક્યો હતો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. એ વખતે કેટલાક જે ફોરેનર્સ વિદેશીઓ હતા એમને ખબર પડી કે મારે માત્ર એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોડ. આ પછી ત્યારબાદ એવું બન્યું કે મારી લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ ધ એવરેસ્ટ. નિમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. સાગરમાથા બરાબર ઇન માય લાસ્ટ ફાઇનલ એક્સપેડિશન, જે મારું અંતિમ ચરણ હતું બરાબર ચઢાણ હતું સાગરમાથા, એને દરિયાનો દેવ, હેડ ઓફ ધ સી, દરિયાના દેવ તરીકે ત્યાં એવરેસ્ટ શિખર છે એનું ત્યાંનું પ્રસિદ્ધ નામ છે, સ્થાનિક નામ છે, એના નામથી પણ ઓળખવામાં આવે છે. એમાં નિમાકાંચા છે બરાબર એ મારા પર્વતીય માર્ગદર્શક હતા, ગાઈડ હતા મારા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ Nepalese man who used to scold me at times when upset. જ્યારે તેઓ અપસેટ થતા ત્યારે ઘણી વખત એવું બન્યું કે હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ પર્સન. તે ખૂબ સારા અને મદદ કરતા નેપાળી હતા કે જે ખીજાય તો ખીજાય અને ક્યારેક વઢતા પણ ખરા અને ખીજાતા પણ ખરા મને. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. હવે જે એવરેસ્ટની જે અંતિમ જે કેડી હતી શરૂ થઈ ગઈ હતી. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ, અને એ તે અત્યંત જોખમી અને સાંકડી હતી. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ, ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. કે હું એક વખત લપસીને પડી પણ ગઈ હતી અને મારું ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. અને હું જે મારી જે પગ છે એ પણ મને પીડા આપતો હતો અને મને પીડા થતી હતી એ પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. મારા શેરપા છે બરાબર એણે મને છોડી દેવા માટે કહ્યું હતું, પણ મારે પાછા વળવાનો કોઈ મારી પાસે ઓપ્શન જ નહોતો, મારે વળવાનું થતું જ નહોતું. મને ખબર હતી કે મારે આ ગમે તે રીતે પૂરું કરવું છે. આઈ પુશ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. અને મારા શેરપા છે એને મને પાછું વળી જવા માટેનો પણ આગ્રહ રાખ્યો હતો.
આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. અને ત્યારે મેં એને જબરદસ્તીથી મને એમ કહેતા હતા કે હું આગળ વધી રહી હતી, અને મને એણે કીધું હતું કે મેં એમને કહ્યું કે મારી પાસે એવરેસ્ટ ચડવા સુધીનો પૂરતો ઓક્સિજન છે, એટલે ત્યાં હું આપણો ધ્વજ લહેરાવીશ જ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીમોર. અને એ પછી જે પણ થાય તે, ત્યારબાદ જે થાય તે મને કંઈ ફેર પડતો નથી. આઈ ટોલ્ડ નિમા કાંચા ફર્મલી. મેં આવી રીતે નિમા કાંચા છે બરાબર, મારા જે હેલ્પમેન હતા એને મેં એવી રીતે કહી દીધું. રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. યાદ રાખજો કે જ્યાં સુધી તમે હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ ઓકેશનલ ફેલર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. ઘણી વખત એવું પડે ઓકેશનલ એટલે પ્રસંગો બાદ તમને નિષ્ફળતા પણ મળે, પણ એ તમારી કસોટી કરશે, પણ પ્રયત્ન કરતા રહો. કીપ ટ્રાઇંગ, પ્રયત્ન કરતા રહો. સમ ડોર્સ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન. સફળતાના કોઈક દ્વાર તો જરૂર ખુલશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. અને પછી મેં જોયું કે મેં શિખર તરફ મારી જાતને ખેંચવાનું ચઢવાનું મેં ચાલુ જ રાખ્યું, અને તે પણ મારી પાછળ પાછળ આવી રહ્યા હતા મને હેલ્પ કરવા માટે. ભલે તેઓ ના કહી રહ્યા હતા કે આ ચઢાણ ખૂબ અઘરું છે અને તમે રહેવા દો, પણ છતાંય મેં પ્રયત્ન કર્યો તો તેઓ મારા હેલ્પ માટે પાછળ ને પાછળ હતા. ધ ડ્રેગ કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. અને મેં મારું થોડી વાર વ્યવસ્થિત ચાલ્યા પછી શરીરને પરાણે હું ખેંચી જતી હતી, કારણ કે મારો પગ દુખતો હતો, પણ છતાંય મેં અંત સુધી મેં ચાલ્યા જ કર્યું, મેં ચાલવાનું કન્ટિન્યુ રાખ્યું. ધ ટોપ ઇઝ સ્મોલ 20-20 આઈસ ટેબલ. હવે શિખર છે બરાબર, એ નાનકડા 20x20ના આઈસ ટેબલ જેવું છે હતું. I saw several flags of various countries fluttering proudly. હવે મેં વિવિધ દેશ છે બરાબર, એ ત્યાંના જે રાષ્ટ્રધ્વજ હોય એને મેં ગૌરવભેર લહેરાતા ત્યાં જોયા. આઈ હેડ લીવડ ધ મોમેન્ટ ટુ મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવડ. અને આ ક્ષણને મેં મારા મનમાં એટલી બધી વાર જીવી હતી કે મને એવું જણાવવાની જરૂર નથી કે અંતે હું અહીંયા આવી પહોંચી છું. એટ 10:55 am on 21st May 2013 I was on the top of the world. અને ફાઇનલી 21 મે 2013ના સવારના 10:55 કલાકે હું દુનિયાના સર્વોચ્ચ શિખર એવરેસ્ટ પર હતી. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. મને જે આ સાથે નાચવાનું, રડવાનું, હસવાનું ખૂબ જ મન થતું હતું કે મારી દરેક અભિવ્યક્તિ હું શેર કરવા માગતી હતી. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશનલ્સ. બરાબર કે મારું મન છે એ સતત બદલાઈ જતી લાગણીઓ કેલિડોસ્કોપ જેવું બની ગયું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. અને દરેક વ્યક્તિને જીવવા માટે એક કારણ જોતું હોય છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ આ મારું કારણ હતું જીવવા માટેનું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ રજિસ્ટર્ડ કન્ટ્રીઝ રેકોર્ડ. અને મેં છે મારા દેશનો જે આ રેકોર્ડ નોંધાવ્યો, મારા બંને હાથ છે શક્ય એટલા ઊંચા કરી અને મેં આપણો રાષ્ટ્રધ્વજ ત્યાં લહેરાવ્યો અને આપણા દેશનો રેકોર્ડ ત્યાં નોંધાવ્યો. તો આવી રીતે અરુણિમાની આ 4 સીનમાં જે દ્રશ્યો બરાબર આપણે જોયા કે જેની અંદર અરુણિમાનો પગ કપાઈ જવાથી લઈ અને સર્વોચ્ચ શિખર પર તે એક અપંગ મહિલા તરીકે વર્લ્ડ રેકોર્ડ નોંધાવે છે ત્યાં સુધીનું તેનું આ સફર છે આપણે જોયું. અસ્તુ.